પૂર્વ પ્રસંગમાં આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં 5 અને 6 બે શ્લોકનું અવગાહન કરી ગયા. એની પૂર્વમાં જગત વિશે બધા જે અન્ય વાદીઓ છે એના મતો એ પણ આપણે જોયું. અપરમ તત્ર પૂર્વસ્મિન વાદીનો બહુધા જગુ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચેતિ નૈકધા. એમાં જગતના વિશે જે અન્ય વાદ કરનારાઓ છે એ જગતને અલગ અલગ રીતે પોતાની જે સમજ છે એને કહે છે. માયાવાદીઓ આ જગતને માયિક માને છે. પછી સાંખ્યવાળા છે એને ગુણોનું કાર્ય માને છે. નૈયાયિકો છે એને ઈશ્વરનું કાર્ય માને છે. મીમાંસકો છે એ એવું માને છે કે આ જગત છે આદિ અનાદિકાળથી આવું જ છે. એવી રીતના અનેક પ્રકારે આ જગત વિશે બધાના મતો છે. પરંતુ શ્રુતિઓનું મત શું છે? તદેવે તત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતિર્મતમ. એ અક્ષર બ્રહ્મ જે વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે એ જ જગત રૂપે થયું છે. એ શ્રુતિઓનું મત છે. હવે શ્રી મહાપ્રભુજી એને ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે દ્વિરૂપમ ચાપી ગંગાવચ ગેયમ સા જલરૂપિણી મહાત્મય સંયુતા નૃણામ સેવતામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિનામ તથા બ્રહ્માપી બુદ્ધ્યતામ. એ બે સ્વરૂપવાળું જે અક્ષર બ્રહ્મ છે એને પણ ગંગાવજ ગેયમ, ગંગાજીની જેમ એને જાણવું જોઈએ. જેવી રીતના ગંગાજી જલરૂપા અને મહાત્મયથી યુક્ત એવા તીર્થરૂપા પણ છે. અને મર્યાદા માર્ગની વિધિથી જો એનું સેવન કરવામાં આવે, પૂજન કરવામાં આવે, અર્ચન કરવામાં આવે તો એ માણસોને ભોગ અને મોક્ષ આપનારા છે. એવી રીતના અક્ષર બ્રહ્મ જે છે એ પણ ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. જો કોઈ એનું મર્યાદા માર્ગની વિધિથી એનું સાધના કરે, જે જ્ઞાન માર્ગીઓ કરે છે, તો એને મોક્ષ સુધીનું ફલ પ્રાપ્ત થાય છે. એટલે મોક્ષ સુધીનું ફલ આધ્યાત્મિક જે અક્ષર બ્રહ્મ છે એનાથી જ પ્રાપ્ત થઈ જાય છે. આધિદૈવિક સુધી જવાની જરૂર નથી. એમાં આપણે શ્રી ગુસાઈજીની ટીકાનું અવગાહન કર્યું હતું. થોડું આપણે એનું વિહંગાવલોકન કરીને આગળનો શ્લોક લેશું. જેનું વેદમાં પ્રતિપાદન કરેલું છે એ જ અક્ષર બ્રહ્મ નામ રૂપાત્મક જગતના પ્રકારથી થયું છે. અર્થાત પ્રપંચથી ભિન્ન જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આપણે જોયું એ જ અક્ષર બ્રહ્મ આ જગત રૂપે થયું છે. રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જેવી રીતના ગંગાજીના આધિભૌતિક અને આધ્યાત્મિક બે સ્વરૂપ છે અને એમાં જે વૃષ્ટિથી વધે છે અને ધૂપથી એમાં જલ છે એ ઘટી જાય છે, એ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. અને જે તીર્થરૂપા ગંગાજીનું સ્વરૂપ છે એ રૂપ રૂપમાં મહાત્મ્યનું નિરૂપણ છે, જે ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. એટલે ગંગાજીનું જલ ઓછું થઈ જાય તો એ તીર્થનું મહાત્મ્ય ઘટતું નથી. ગંગાજીની જલ માનો કે કંઈ સુકાઈ જાય ચલો, તો બી ત્યાં કોઈ જલની બાલટી લઈને તીર્થમાં સ્નાન કરે તો એને તીર્થ સ્નાનનું ફલ મળે છે. પરંતુ કોઈ ગંગાજીની અંદરથી જલ ભરી લઈને ઘરે કોઈ સ્નાન કરે તો તીર્થનું ફલ ન મળે. ઘરેથી તમે બાલટી ભરીને તીર્થમાં જઈને સ્નાન કરો તો તીર્થનું ફલ પ્રાપ્ત થાય. પરંતુ તીર્થના જલનું તમે ઘરે લઈ જઈને સ્નાન કરો તો તીર્થનું ફલ ન પ્રાપ્ત થાય. સમજાણું ને? એટલે તીર્થરૂપા ગંગાજી જ્યાં છે ત્યાં જ એનું મહાત્મ્ય છે. જેમ કે હરિદ્વાર છે, કાશીની અંદર જે અલગ ઘાટ
ઘાટ છે, મણિકર્ણિકા ઘાટ વગેરે. તો એ ઘાટની અંદર જે તીર્થનું મહાત્મ્ય બતાવેલું છે શાસ્ત્રમાં, એ રીતે ત્યાં સ્નાન પાન પૂજન ઇત્યાદિ કરવાથી એને ગંગાજી ભોગ અને મોક્ષ પણ પ્રદાન કરે છે. એ ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે એનું કોઈ સેવન કરે, શાસ્ત્ર વિધિ પ્રમાણે, એને એ ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે ગંગાજી. એટલે તીર્થરૂપ છે, આધ્યાત્મિક સ્વરૂપ છે. અને એ આધ્યાત્મિક સ્વરૂપ પ્રવાહમાં જ રહે છે, ગંગાજીની અંદર જ બિરાજમાન છે. એટલે જે આદિભૌતિક જલરૂપ ગંગાજીમાં જ આધ્યાત્મિક સ્વરૂપ અભિન્નતયા બિરાજમાન છે. એટલા માટે પ્રવાહમાંથી જલ ભરીને કોઈ અન્ય દેશમાં લઈ જાય, ગુસાઈજી એક દૃષ્ટાંત આપ્યું છે કે ભાઈ પ્રવાહમાંથી જલ ભરીને કોઈ અન્ય દેશમાં લઈ જાય તો જલમાં તો કોઈ તારતમ્ય નથી, જલ તો ગંગાજીનું જ કહેવાય. અને અત્યારે તો મેડિકલમાં પણ ગંગાજીનું જલ મળે છે. જલમાં કોઈ તારતમ્ય નથી, જલ તો એ જ છે. છતાં પણ બીજા દેશની અંદર એ જલથી સ્નાન કરવામાં આવે તો તીર્થ સ્નાનનું ફળ એને પ્રાપ્ત થતું નથી. અને એવું કોઈ ગ્રંથમાં પણ જોવા નથી મળતું કે ગંગાજીનું જલ કોઈ બીજે સ્થળે લઈ જાય અને ત્યાં સ્નાન કરવાથી કોઈ તીર્થનું ફળ પ્રાપ્ત થયું હોય, એવું નથી. નહીતર તો શું કરે રાજાઓ છે કે અત્યારના જે દ્રવ્ય સંપન્ન લોકો છે તો ગંગાજીનું ત્યાંથી વધારે જથ્થામાં જલ લઈ આવે, આખું ટેન્કર લઈ આવે અને પછી પોતાના સ્વિમિંગ પુલમાં નાખી દે, તો પછી ત્યાં જ રોજ સ્નાન કરવા કરે તો ગંગાજીનું ફળ મળી જાય? ગંગાજીમાં સ્નાન કરવાનું ફળ મળી જાય? ન મળે. એટલે ગંગાજીના પ્રવાહમાં જ તીર્થ સ્નાનનું ફળ શાસ્ત્રમાં બતાવેલું છે. અને તીર્થરૂપ ગંગાજી છે એ જલરૂપથી ભિન્ન છે. એ જ રીતે અક્ષર બ્રહ્મ પણ જગતરૂપ છે અને જગતથી ભિન્ન પણ છે. એટલે જગતરૂપ જે અક્ષર બ્રહ્મ છે એનું કોઈ સેવન કરે તો એને સંસાર આસક્તિ જ વધે. પરંતુ જે વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે એનું કોઈ સેવન કરે કે એની કોઈ આરાધના કરે જ્ઞાન માર્ગીઓ, તો એને મોક્ષ સુધીનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ એ જે વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે એનું એક જગતરૂપી જે સ્વરૂપ છે એનું કોઈ સેવન કરે તો એને સંસાર આસક્તિ વધે છે, સંસારમાં જ એનું જીવન વ્યતીત થઈ જાય છે. એ વાત શ્રી ગુસાઈજી અહીંયા આપણને સમજાવી છે કે એક પ્રપંચરૂપ છે અને એક પ્રપંચથી વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે. જેવી રીતના ગંગાજીનું એક આદિભૌતિક સ્વરૂપ છે અને ગંગાજીનું એક આધ્યાત્મિક સ્વરૂપ છે. આ બે વાત આપણે ગયા વખતે સમજી ગયા. હવે આપણે આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજી હવે સમજાવે છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે. દ્વિરૂપમ ચાપી ગંગાવજ ગેયમ સા જલરૂપિણી મહાત્મ્ય સંયુતાનું નામ સેવતામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિનામ તથા બ્રહ્માપી બુદ્ધ્યતા. એટલે બાલબોધમાં પણ શ્રી મહાપ્રભુજીએ આ વાત સમજાવી હતી કે ભાઈ મોક્ષની કામના હોય તો તમે તત્ત દેવતાઓ જે છે ભોગ સેવી અને મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય એની પાસે તમે જાઓ. મોક્ષની પણ કામના હોય તો પુષ્ટિ માર્ગમાં ન આવો. કેમ કે પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણનું જે આધ્યાત્મિક સ્વરૂપ છે એની પાસેથી નહીં, મોક્ષ તો મળી જ જશે. મોક્ષ સુધીનું ફળ ત્યાંથી મળી જ જશે. એટલા માટે આધિદૈવિક સ્વરૂપ સુધી આવવાની આવશ્યકતા પણ નથી. હવે આધિદૈવિક સ્વરૂપ જેને પ્રાપ્ત કરવું હોય એ કેવી રીતના થાય? જેને પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમ કાષ્ઠાપન્ન ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય એ કેવી રીતના થાય એને હવે અહીંયા સમજાવી રહ્યા છે કે આગળનો જે શ્લોક છે એમાં તત્રૈવ દેવતા મૂર્તિ ભક્ત્યાય દૃશ્યતે ક્વચિત. હવે જો ત્યાં ભક્તિ આવી
અક્ષરબ્રહ્મની પ્રાપ્તિમાં શું વાત આવી હતી? મર્યાદા માર્ગ વિધિ નામ તથા બ્રહ્માપી બુદ્ધ્યતા. મર્યાદા માર્ગની વિધિ આવી. શાસ્ત્રમાં બતાવેલા પ્રકારે જે મર્યાદા માર્ગ પ્રમાણે વિધિ પૂર્વક એની ઉપાસના કરે તો એને મોક્ષ સુધીનું ફલ અક્ષરબ્રહ્મ આપે છે. પણ પરબ્રહ્મની પ્રાપ્તિ આવી કોઈ વિધિથી ન થાય. કેમ કે મંત્રો, ઉપાસન, વૈદિક, તાંત્રિક, દીક્ષા, અર્ચના, વિધિભીર અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વ. એવું શ્રી ગુસાઈજી ભક્તિ હંસના મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે ભાઈ મંત્ર ઉપાસન, વૈદિક મંત્ર ઉપાસન, તંત્ર દીક્ષા, મંત્ર ઉપાસન, વૈદિક તાંત્રિક દીક્ષા, અર્ચના, વિધિભીર અસ્પૃષ્ટો. પુરુષોત્તમ છે આનાથી અસ્પૃષ્ટ છે, આનાથી પ્રાપ્ત થતા નથી. આવા કોઈ સાધનોથી પ્રાપ્ત નથી થતા. ભગવાને પણ ગીતાજીમાં કહ્યું કે નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ યથા. મારું જેવું આ દર્શન તને થયું, અર્જુનજીને પ્રભુ કહે છે, એવું કોઈ વેદથી, નાહમ તપથી, દાનથી, યજ્ઞથી, વર્ણાશ્રમથી, કોઈ આવા સાધનોથી આવું દર્શન ન થાય જેવું દર્શન અર્જુનજીને પ્રભુએ કરાવ્યું. આવું દર્શન કેવી રીતના થાય? તો ભગવાન પોતે ત્યાં કહે છે કે ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. આવું દર્શન કરવા માટે અનન્ય ભક્તિ જોઈએ. જે વાત ભગવાને ગીતાજીમાં કરી છે એ જ વાત શ્રી મહાપ્રભુજી અહીંયા કરે છે કે ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. અનન્ય ભક્તિથી જ મારી પ્રાપ્તિ થાય છે, અનન્ય ભક્તિથી જ મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે, અને અનન્ય ભક્તિથી જ જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ, મારામાં પ્રવેશ પણ અનન્ય ભક્તિથી જ થાય છે. તો એ અનન્ય ભક્તિથી જ આધિદૈવિક સ્વરૂપ સુધી પહોંચી શકાય. અનન્ય ભક્તિ ન હોય તો આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. એવા શ્રી આચાર્ય ચરણો હવે 7મા શ્લોકની અંદર સમજાવે છે સિદ્ધાંત મુક્તાવલીમાં કે તત્રેવ દેવતા મૂર્તિ. તે 2 રૂપવાળા જે ગંગાજી છે એ ગંગાજીમાં જ, એ ગંગાજીના જલપ્રવાહમાં જ જે દૈવી સ્વરૂપ છે એ બિરાજે છે. તત્રેવ દેવતા મૂર્તિ, જે દેવતા રૂપ છે, જે મૂર્તિ સ્વરૂપ છે, જે સાકાર રૂપ છે એનું, એ ગંગાજીનું આધિભૌતિક જલપ્રવાહમાં જ બિરાજે છે. અને કઈ રીતે એનું દર્શન થઈ શકે? ભક્ત્યા દૃશ્યતે ક્વચિત. ભક્તિથી, ભક્તિ વડે કોઈક વિશેષ કરીને ભક્તિની એવી ઉત્કટ અવસ્થામાં એવું દર્શન થઈ શકે છે. પરંતુ ગંગાયાંચ વિશેષેણ પ્રવાહાભેદ બુદ્ધે. કન્ડિશન એ છે કે અભેદ બુદ્ધિવાળાને થાય છે. પ્રવાહ અભેદ બુદ્ધએ, એટલે ગંગાજીનું જે આધિભૌતિક સ્વરૂપ છે એ સાક્ષાત ગંગાજીને બિરાજવાનું સ્થાન છે. અને એવી જો અભેદ બુદ્ધિ હોય તો જ એને આધિભૌતિક જલ પ્રવાહમાં પણ આધિદૈવિક ગંગાજીનું દર્શન થઈ શકે છે. એવું શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે પ્રવાહમાં અભેદ બુદ્ધિવાળાને ગંગાજીના જલ પ્રવાહમાં જ પ્રત્યક્ષ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે. પ્રત્યક્ષાસા ન સર્વેષામ પ્રાકામ્યમ સ્યાત્ તયા જલે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. આ તો જેને ગંગાજીના જલપ્રવાહમાં ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય એવા ઉત્તમ અધિકારીની વાત કરી. પણ હવે આપણા જેવાને તો એવું દર્શન થતું નથી, આધુનિક જે ભક્તો છે ને, તો એની પણ વ્યવસ્થા શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રત્યક્ષાસા ન સર્વેષામ. બધાને એવી ઉદ્રેકવાળી ભક્તિ, એવી ઉત્કટ ભક્તિ ન પણ હોય તો પ્રત્યક્ષાસા ન સર્વેષામ, બધાને પ્રત્યક્ષ દર્શન થતું નથી. પરંતુ પ્રાકામ્યમ સ્યાત્ તયા જલે, પણ ગંગાજીના જલની અંદર પણ આધુનિક જે ગંગાજીના ભક્તો છે એને એવી ઉત્તમ શ્રદ્ધા હોય
અને એવી ઉત્તમ શ્રદ્ધા સહિત એ સ્નાન પાન એનું પૂજન અર્ચન કરે તો એની પ્રાકામ્યમ સ્યાત તયા જલે, તો એની જે કંઈ બી કામનાઓ છે એ એની સિદ્ધ થાય જ છે, એમનો મનોરથ પૂર્ણ થાય છે. ભલે એને પ્રત્યક્ષ દર્શન ગંગાજીમાં ન પણ થાય તો પણ ગંગાજીના આધિભૌતિક જલ પ્રવાહ આધ્યાત્મિક અને આધિદૈવિકમાં જો એની અભેદ બુદ્ધિ હોય અને એવી ઉત્કટ ભક્તિ ન હોય તો પણ એની જે ઈચ્છા છે એ પૂર્ણ થાય છે. પ્રાકામ્યમ સ્યાત્તયા જલે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ, અને એ જલની અંદર એ વિહિત એટલે કે શાસ્ત્રમાં કહેલા ફલથી અને મહાપુરુષોની પ્રતીતિ આપી વિશિષ્યતે, એ ગંગાજલને બીજા જલ કરતાં એ વિશેષ રીતે માને છે. અને મહાપુરુષોની એવી પ્રતીતિ પણ છે, જેમ ભીષ્મજી છે, પછી ભગીરથજી છે, એને એવું આધિદૈવિક સ્વરૂપનું દર્શન થયું હતું આધિભૌતિક જલ પ્રવાહમાં જ, એટલે પ્રતીતિ આપી વિશિષ્યતે. એટલા માટે આધુનિક જે ગંગાજીના ભક્ત છે એને ભલે એવું ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન ન પણ થતું હોય તો પણ ગંગાજીના જલ સાથેનો એનો જે વ્યવહાર છે એ અલૌકિક જ હોય છે. કેમ કે મહાપુરુષોની પ્રતીતિથી પણ એ ગંગાજીનું જલ છે બીજા બધા જલ કરતાં એની શ્રેષ્ઠતા એ માને છે, અને એનો વ્યવહાર પણ બીજા બધા જલ સાથે જે કરી રહ્યા છે એનાથી વિલક્ષણ વ્યવહાર એનો, અલૌકિક વ્યવહાર એનો ગંગાજીના જલ સાથે હોય છે. આ રીતના શ્રી મહાપ્રભુજીએ દૃષ્ટાંત આપીને સમજાવ્યું છે, ગંગાજીનું દૃષ્ટાંત આપીને, કે ભાઈ જે એવા ઉત્તમ ભક્તો છે એને તો આ ભૌતિક જગતમાં જ આધિદૈવિક સ્વરૂપનું દર્શન થવા લાગે છે, જેમ 84-252 થતું હતું કે તા પાછે સાનુભાવ જતા મન લાગે. તો આધિભૌતિક જગતમાં જ આધિદૈવિક કૃષ્ણનો સાનુભાવ ભક્તિના ઉદ્રેકના કારણે, શ્રી મહાપ્રભુજીની કૃપાબલના કારણે એને થતો હતો. જોઈએ જ છે આપણે 84-252 ભગવદીઓમાં. અને એવા જે ભગવદીઓ છે એને ગંગાયાંચ વિશેષેણ પ્રવાહ અભેદ બુદ્ધે, એને એવી અભેદ બુદ્ધિ પણ હતી કે આ જગત છે સર્વ બ્રહ્માત્મક છે, ભગવદ રૂપ છે. તો આધિભૌતિક જગત, આધ્યાત્મિક અક્ષર બ્રહ્મ અને આધિદૈવિક શ્રી કૃષ્ણ, એમાં એની એવી અભેદ બુદ્ધિ સિદ્ધ થઈ જાય છે. એટલે આધિભૌતિક જગતમાં જ એને આધિદૈવિક પરબ્રહ્મ પુરુષોત્તમનું દર્શન થવા લાગે છે એની ભક્તિના ઉદ્રેકના કારણે. જેમ પ્રહલાદજીનું હમણાં ગિરીશભાઈએ દૃષ્ટાંત આપ્યું કે ભાઈ પ્રહલાદજીને પણ આ જગતની અંદર થાંભલામાંથી પ્રભુનું દર્શન થયું. તો પ્રહલાદજીને આ ભૌતિક જગતમાં જ પ્રભુનું દર્શન થયું. થાંભલો તો જળ છે, સમજો ને. તો જળ પદાર્થો જે છે એ બ્રહ્મથી અભિન્ન છે. કેમ કે હમણાં આપણને સેલ દ્વારા સમજાવ્યું કે ભાઈ એક સેલમાંથી બીજા સેલ પ્રગટ થઈ જાય, એવી રીતના પરબ્રહ્મમાંથી જ આ જગત એકોહમ બહુશ્યામની પ્રક્રિયાથી પ્રગટ થયું છે. અને આ જગત આખું ભગવદ રૂપ છે, અને ભગવદ રૂપ હોવાથી જ આપણને આધિભૌતિક જગતમાં આધિદેવી કૃષ્ણના દર્શન થઈ શકે છે. નહીંતર આ આધિભૌતિક જગતમાં કૃષ્ણ આવશે ક્યાંથી, સમજો. એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધની અંદર આ વાતને સમજાવી છે કે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એ પરબ્રહ્મનું રૂપ આપણે જેની સેવા કરી રહ્યા છીએ એ મૂર્તિમાં સ્થિત છે, સમજો. આગળ જતા કલિકાલમાં એવા કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞ ગુરુ ન મળે તો શું કરવું? ભક્તિ માર્ગ કોઈ ગુરુનો મોહતાજ નથી હો, કે ગુરુ હોય તો જ ભક્તિ થઈ શકે. ગુરુ હોય તો વેલકમ. અને આગળ એવો કલિકાલ આવશે કે આવા કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિત અને ભાગવત તત્વજ્ઞ ગુરુ નહીં મળે તો શું કરવું? તો શું ભક્તિ માર્ગ ખતમ થઈ જશે? મહાપ્રભુજી કે નહીં, ભક્તિ માર્ગ ખતમ નહીં થાય. ભક્તિ માર્ગ તો ચાલતો જ રહેશે, આવા ગુરુના અભાવમાં પણ ચાલતો રહેશે. ગુરુની કોઈ મોનોપોલાઇઝ નથી કે ગુરુ હોય તો જ કૃષ્ણ મળે. એટલે શ્રી મહાપ્રભુજીએ એક અનુકલ્પ એવો પણ બતાવ્યો છે
કે તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત. આવા ગુરુના અભાવમાં કલિકાલમાં આવા ગુરુઓ નહીં મળે તો ભક્તિથી દૈવી જીવ વંચિત ન રહેવો જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ એક વ્યવસ્થા સમજાવી છે કે આવા ગુરુના અભાવમાં જાતે ભગવત સ્વરૂપ લાવી અને જાતે ભગવત સેવા શરૂ કરો. તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એ પરબ્રહ્મ એ સ્વરૂપમાં સ્થિત છે. કેમ કે પરબ્રહ્મમાંથી જ આ જગત પ્રગટ થયું છે. જે તમે મૂર્તિની સેવા કરી રહ્યા છો એ પરબ્રહ્મનું જ એક પાસું છે. પરબ્રહ્મમાંથી જ આ જગત પ્રગટ થયું છે. હમણાં જેમ સમજાવ્યું એમ એકોહમ બહુશ્યામની પ્રક્રિયાથી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત. એની પરિચર્યા, એની સેવા તમે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આચાર્ય ચરણોએ જે રીતના ષોડશ ગ્રંથમાં સમજાવ્યું એ પ્રમાણે શરૂ કરો. તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એ સ્વરૂપ, એ પરબ્રહ્મ આપણા ઘરમાં, આપણા નાના ગોખલામાં કે જાપીજીમાં કે સિંહાસન ઉપર બિરાજમાન છે. એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે પ્રાદુર્ભૂતો. અને એ મૃતિકા આદિનું સ્વરૂપ હોય કે ધાતુનું હોય કે ચિત્રજી હોય કે જે બી હોય, એમાંથી સાક્ષાત પરબ્રહ્મ પ્રગટ થશે. કેમ કે ભગવાને એવી પ્રતિજ્ઞા છે ભગવાનની કે એનમ ઉદ્ધરિષ્યામી, આ ભક્તનો હું ઉદ્ધાર કરીશ. એના ઘરમાં હું એનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયો છું. એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. જો કોઈ મારું ભક્તિ માર્ગ અનુસાર સેવા કરશે તો એ ભક્તનું જે સ્વરૂપ છે, ભલે જેનું બી હોય, મૃદાદિનું હોય કે વસ્ત્રજી હોય કે ધાતુનું હોય, જે બી હોય, એમાંથી હું પ્રગટ થઈશ અને થઈશ. જેવી રીતના પ્રહલાદજીની સામે થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા, એવી રીતના તદા મૃદાદે પ્રાદુર્ભૂતો ભક્તિ માર્ગાનુસારેણ. આ ભગવદ્ વાક્યો છે કે ભક્તિ માર્ગ અનુસાર મારી સેવા કરશે તો હું એમાંથી પ્રગટ થઈશ. એમાં કોઈ જાતની સંદિગ્ધતા નથી. એટલે શ્રી આચાર્ય ચરણો નિબંધમાં સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમમાં આ વાત સમજાવે છે કે જેની આપણે સેવા કરી રહ્યા છીએ એ સાક્ષાત પરબ્રહ્મ છે. યત્ર હસ્ત તત્ર હસ્ત, યત્ર ચરણ તત્ર ચરણ, કટકાદિ ઉપચારા કૃષ્ણેશુ એવ. જે આપણે કળા ધરાવી રહ્યા છીએ એ સાક્ષાત શ્રી કૃષ્ણના હસ્તમાં જ કળા ધરાવી રહ્યા છીએ. જે આપણે નુપુર ધરાવી રહ્યા છીએ એ સાક્ષાત પરબ્રહ્મના ચરણમાં જ નુપુર ધરાવી રહ્યા છે. અને જે કંઈ બી ઉપચાર કરી રહ્યા છે એ સાક્ષાત પરબ્રહ્મનો જ ઉપચાર કરી રહ્યા છે, નહીં કે મૂર્તિને. આ વાત શ્રી મહાપ્રભુજીએ ત્યાં પ્રકાશટીકામાં સમજાવી છે. તો સિદ્ધાંત મુક્તાવલીમાં પણ શ્રી આચાર્યજી એ વાત સમજાવે છે કે ભાઈ તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યા દૃશ્યતે ક્વચિત ગંગાયાંચ વિશેષેણ પ્રવાહ અભેદ બુદ્ધય. જ્યારે એવી અભેદ બુદ્ધિ સિદ્ધ થશે કે જગત છે એ પણ અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થયું છે, એને એ પણ ભગવાનને બિરાજવાનું ધામ છે, અને હું એ અક્ષર બ્રહ્મમાં રહીને કૃષ્ણની સેવા કરું છું. જેની ચર્ચા આપણે ગયા વખતે કરી ગયા કે આપણું ઠાકોરજીનું સિંહાસન છે એ અક્ષર બ્રહ્મ છે. ઠાકોરજીના ઉપયોગમાં આવતી જેટલી બી સામગ્રીઓ છે એ બધી જ અક્ષરાત્મક છે. એટલે ઠાકોરજી જાગે એની પહેલાં આપણે પ્રભુના ધામને, નિત્ય લીલા ધામને દંડવત પ્રણામ કરીએ છીએ. જે ગોપીનાથજીએ સેવા શ્લોકાની અંદર આ ભાવના બતાવી છે કે ભાઈ ઠાકોરજીના મંદિરમાં જતા પહેલાં ઠાકોરજીનું જે મંદિર છે, જે પ્રભુને બિરાજવાનું ધામ છે, જે નિત્ય લીલા ધામ છે, એને દંડવત પ્રણામ કરીએ કે અમે આપને ઉપર ચરણ ધરી અને પ્રભુની સેવા કરવા માટે અમે જઈએ છીએ તો કંઈ અપરાધ થઈ જાય તો ક્ષમા યાચના કરીએ છીએ. તો એ રીતના ભગવાનનું જે નિત્ય લીલા ધામ છે એને આપણે વંદન કરીએ છીએ પ્રથમ જ. એ શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવવા માંગે છે. ભગવત ધામ ભગવાન નમસ્તે અલંકરોસ્મિતુ અંગીકૃતો હરે યર્ષે સાત્વા પાદોપમર્દન. હા, જો ત્યાં કેટલી સરસ વિનંતી કરવામાં આવી છે કે ભગવત ધામને પ્રણામ કરીએ છીએ આપણે. તો એ વાત અહીંયા એ સમજાવવા માગે છે કે ભાઈ આપણે આપણા ઘરની અંદર આપણા ઠાકોરજીની સેવા કરી રહ્યા છે તો બધું જ અક્ષરાત્મક છે. અને
પ્રત્યક્ષાસાન સર્વેશામ પ્રાકામ્યમ સ્યાત્તયા છે. એટલે માનો કે કોઈને એવું અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થયું હોય 84-252 ભગવદીઓ જેવું, તો પણ મહાપુરુષોની એવી પ્રતીતિ છે, મહાપુરુષોને આ જે ભગવત સ્વરૂપો છે એને સાનુભાવ જતાવ્યા હતા કે નહીં આપણા 84-252 ભગવદીઓને, એ સ્વરૂપોની આપણે સેવા કરીએ છીએ. એટલે એના જેવું જ ફલાનુભવ આ સ્વરૂપ કરાવશે જ. કેમ કે પ્રાકામ્યમ સ્યાત્તયા જ, એટલે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. અને એટલા માટે આધિભૌતિક જગતમાં જેટલા બી પદાર્થો છે એ ભગવદાત્મક હોવા છતાં પણ પ્રતિત્યાપી વિશિષ્યતે, જેની આપણે સેવા કરી રહ્યા છીએ એ વિશેષ છે. જેવી રીતના ગંગાજીનો ભક્ત છે એ બીજા બધા જલ કરતાં ગંગાજીનો જલ જે છે એની વિલક્ષણતા, એની અલૌકિકતાની અનુભૂતિ એને થાય છે. એવી રીતના સમગ્ર જગત છે એ બ્રહ્માત્મક હોવા છતાં પણ આપણું જે સેવ્ય સ્વરૂપ છે એ તો સાક્ષાત પરબ્રહ્મ જ છે. સમગ્ર જગત જે છે એ તો બ્રહ્મરૂપે જગત જ્ઞાતવ્યમ, બ્રહ્મરૂપેણ જગત જ્ઞાતવ્યમ ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્યા. બ્રહ્મ જગતો અતિરિચ્યતે. બ્રહ્મરૂપે જગતને જાણવાનું છે, પણ જગતમાં આસક્તિ નથી કરવાની, કૃષ્ણમાં આસક્તિ કરવાની છે. જે શ્રી મહાપ્રભુજી આમાં સમજાવશે, અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધિતા. બ્રહ્મવાદને સમજીને બુદ્ધિ તો કૃષ્ણમાં સ્થાપિત કરવાની છે. હવે શ્રી ગુસાઈજી આ ટીકાને સમજાવે છે. આપણે શ્રી પ્રભુચરણોના શબ્દોમાં જ આ ટીકાને સમજશું કે આધિદેવિકમ રૂપમ આહુ. હવે ગંગાજી જે 2 રૂપવાળા કહ્યા હતા પૂર્વના શ્લોકમાં, હવે આધિદૈવિક રૂપ એનું સમજાવે છે. આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવ્યું શ્રી મહાપ્રભુજીએ. હવે આધિદૈવિક સ્વરૂપ આપણને સમજાવે છે. તત્રૈવ દેવતા મૂર્તિ ભક્ત્યા દ્રશ્યતે ક્વચિત ઇતિ. આ શ્લોકથી ઉક્ત દ્વિરૂપાયામ ગંગાયામેવ દેવતા રૂપા સા તદ દેવતા રૂપા સા તદ ભિન્ના અસ્તિ ઇતિ અર્થઃ. એટલે આગળ જે 2 રૂપવાળા ગંગાજી કહ્યા છે એ ગંગાજીથી પણ ગંગાજીનું એક દેવતા રૂપ છે, આધિદૈવિક રૂપ છે. એ આગળના જે આધિભૌતિક અને આધ્યાત્મિક રૂપથી ભિન્ન છે. એટલે આધિભૌતિક અને આધ્યાત્મિક રૂપ પ્રાપ્ત થઈ જાય તો આધિદૈવિક રૂપ પ્રાપ્ત ન થાય. એનાથી વિલક્ષણ છે, એનાથી અલગ છે. પણ આધિદૈવિક રૂપની જો પ્રાપ્તિ થઈ જાય તો આધ્યાત્મિક રૂપ પણ એને પ્રાપ્ત થઈ જ જાય છે બાય ડિફોલ્ટ. એટલે આધિદૈવિક રૂપ છે આધ્યાત્મિક અને આધિભૌતિકથી જુદું છે, સમજો. તદ ભિન્ના અસ્તિ ઇતિ. આધ્યાત્મિક અને આધિભૌતિક જે સ્વરૂપ છે એનાથી આધિદૈવિક સ્વરૂપ ભિન્ન છે, એવો અર્થ છે. તત્ર માનમ આહુ મૂર્તિ ઇતિ. એનું પ્રમાણ આપે છે. માનમ યાની પ્રમાણ આપે છે કે મૂર્તિ શબ્દથી, શ્લોકમાં મૂર્તિ શબ્દ આપ્યો જો. તત્રેવ દેવતા મૂર્તિ. દેવતા મૂર્તિ જે છે એ આધિદૈવિક રૂપ છે, આધિભૌતિક અને આધ્યાત્મિકથી અલગ છે, ભિન્ન છે. એટલે મૂર્તિ શબ્દ આપેલો છે. આપણે એમ કહીએ કે મૂર્તિ શબ્દનો ઠાકોરજીના માટે વપરાય, પણ મહાપ્રભુજી બહુ છૂટથી મૂર્તિ શબ્દ વાપરે છે. હરિર મૂર્તિ સદા ધ્યેયા છે ને, હરિર મૂર્તિ સદા ધ્યેયા. હરિમૂર્તિનું સદા ધ્યાન કરવું. મૂર્તિ શબ્દમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણને લોકોને મૂર્તિ શબ્દ કહેવામાં થોડું સંકોચ થાય છે. અહીંયા શું કહી રહ્યા છે? તત્રેવ દેવતા મૂર્તિ. તો તત્ર માનમ આહુ મૂર્તિ ઇતિ. એ અહીંયા મૂર્તિ શબ્દથી એનું આધિદૈવિક સ્વરૂપને સમજાવી રહ્યા છે. અને એ કેવી રીતના લભ્ય છે, કેવી રીતના પ્રાપ્ત થઈ શકે? તો કે ભક્ત્યા એવ ન તુ મર્યાદા માર્ગ વિધિનામ ઉપાસનયા ઇતિ અર્થ. આ જે દૈવી સ્વરૂપ છે ગંગાજીનું, એ મર્યાદા માર્ગની વિધિથી પ્રાપ્ત ન થાય ભાઈ. એ મંત્ર ઉપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિભીર અસ્પૃષ્ટો રમતે નિજભક્તેષુ સમેસ્તુ સર્વસ્વ. આનું પેરાફ્રેઝિંગ તમે જોતા જાજો પાછું કૃષ્ણ ઉપર.
સમજતું જવાનું આપણે કે આધિદૈવિક રૂપ જે છે એ કોઈ મર્યાદા માર્ગી સાધનોથી પ્રાપ્ત ન થાય. ગમે એટલા સાધનો કોઈ શાસ્ત્રમાં બતાવેલા કરે તો એ પ્રાપ્ત ન થાય, આધિદૈવિક સ્વરૂપ પ્રાપ્ત ન થાય. એ વાત ગુસાઈજી અહીંયા કહે છે કે ભક્ત્યા એવ, એટલે ભક્તિથી જ, જે ભગવાન ગીતાજીમાં કહે છે ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય, ભક્તિથી જ હું ગ્રાહ્ય છું, કોઈ સાધનોથી લભ્ય નથી. છે ને, ભગવાને જ કહ્યું છે ભગવદ્ ગીતામાં, ભાગવતજીમાં. એ વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે, એ વાત અહીંયા ગુસાઈજી સમજાવે છે કે ભક્ત્યા એવ શબ્દે ન અન્ય યોગ વ્યવચ્છેદક છે. એવ શબ્દ અહીંયા અન્ય યોગનો વ્યવચ્છેદ કરે છે કે કોઈ સાધનોથી ન મળવું. ભક્ત્યા એવ અયોગ વ્યવચ્છેદક નથી કે ભક્તિથી પણ, એવો અર્થ નહીં, ભક્તિથી જ હું પ્રાપ્ત થાઉં છું. ભક્ત્યા તનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન. સમજાણું ને? ભક્ત્યા એવ ન તુ મર્યાદા માર્ગ વિધિ નામ ઉપાસનયા ઇતિ અર્થ. એટલે ભક્તિથી જ હું પ્રાપ્ત થાઉં છું. અહીંયા ગંગાજીનું દ્રષ્ટાંત આપે છે, એટલે ગંગાજીના સંદર્ભમાં આપણે જોઈએ. એ પછી એ પરબ્રહ્મ ઉપર સમજી લેવાનું એપ્લાય કરીને કે મર્યાદા માર્ગની વિધિ કરવામાં, મર્યાદા માર્ગીય વિધિથી એ પ્રાપ્ત ન થાય. જે મર્યાદા માર્ગમાં જે ઉપાસના વગેરે જે છે, પૂજન વગેરે જે છે, અર્ચન વગેરે જે છે, એનાથી એ પ્રાપ્ત ન થાય. તદપી ક્વચિદેવહિ, જે શ્લોકની અંદર કહ્યું ને કે ભક્ત્યા દ્રશ્યતે ક્વચિદ એવહિ. હવે ક્વચિદને ગુસાઈજી સમજાવે છે કે ક્વચિદ એવહિ, તો કે ભક્તિ ઉદ્રેક દશાયામેવ, ભક્તિની ઉદ્રેક દશામાં કોઈકને આવું ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે. એવી રીતના જેનો બીજ ભાવ દ્રઢ થયો છે, યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવહિ, અથવા માનસી સા પરામતા, અથવા તો જેનો નિરોધ એવો સિદ્ધ થયો છે, એવા જે ભક્તો છે એને એવું આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય. જેમ આપણા 84 ભગવદીઓને, 84 વૈષ્ણવોને એવું દર્શન થયું હતું. એટલે ક્વચિદેવહિ ભક્તિ ઉદ્રેક દશાયામેવ, કોઈકને જ ભક્તિની ઉદ્રેક દશામાં, માનસી નિરોધ કે વ્યસન ભાવાપન્ન અવસ્થામાં કે સર્વાત્મ ભાવની અવસ્થામાં, એવા ભક્તિના ઉદ્રેક દશામાં આવું દર્શન સંભવે છે. આ એક વાત ભક્ત્યા દ્રશ્યતે ક્વચિત. અથવા કરીને શ્રી ગુસાઈજી બીજો અર્થ કરે છે કે અથવા યત્ર ક્વચિત ગૃહાદિષુ અપી ઇતિ અર્થ. અથવા તો વિશેષ ભક્તિવાનને ગૃહાદિષુ, એટલે ઘરમાં પણ દર્શન થાય છે. એને જલ પ્રવાહ સુધી જવાની જરૂર નથી, એને તીર્થમાં જવાની જરૂર નથી. બે રીતે અહીંયા ક્વચિત શબ્દથી ભક્તિની ઉદ્રેક અવસ્થામાં ગંગાજીનું સાક્ષાત દર્શન થાય છે, અથવા તો આવી ભક્તિની ઉદ્રેક જ્યારે થાય કે એવી ઉત્કૃષ્ટ ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે ઘરમાં પણ આવું દર્શન થાય છે. જલ પ્રવાહ સુધી જવાની જરૂર નથી કે તીર્થ સુધી જવાની જરૂર નથી. ભક્તિના કારણે ઘરમાં પણ આવું દર્શન થઈ શકે. સમજાણું? ગૃહાદિષુ અપી ઇતિ અર્થ. એટલે ભક્તિ વિશેષના કારણે ઘર વગેરેમાં પણ આવું દર્શન થાય છે. એમ આપણને પણ આધિભૌતિક જગતમાં જ આધિદૈવિક સ્વરૂપનું દર્શન થઈ શકે છે. ભક્તિની ઉદ્રેક અવસ્થામાં, એવી વ્યસન ભાવાપન્ન અવસ્થામાં આ ભૌતિક જગતમાં જ સાક્ષાત પરબ્રહ્મનું દર્શન થાય છે. જેમ આપણા 84-252 ભગવદીઓને થયું હતું. ભક્તિ વિશેષે વિશેષમાહુ ગંગાયામ ઇતિ. એટલે કોઈ વિશેષ ભક્તને પ્રવાહમાં જ આવું દર્શન થઈ જાય છે. ગંગાજીના આદિ ભૌતિક જલ પ્રવાહમાં જ આધિદૈવિક ગંગાજીનું દર્શન થઈ જાય છે. એમ ભક્તિના ઉદ્રેકના કારણે આદિ ભૌતિક જગતમાં જ
સાક્ષાત પરબ્રહ્મનું એવું દર્શન ભક્તિની ઉદ્રેક અવસ્થામાં આધુનિક ભક્તને પણ થઈ જાય છે, જેમ આપણા ભગવદીઓને થયા હતા. તો આગળ એને સમજાવે છે કે ગંગાયામ, ગંગામાં જ એવો શબ્દ અહીંયા કહ્યો છે. તો દેવતા રૂપાયા ગંગાયા ભક્ત્યુ ઉદ્રેકેણ દ્રશ્યમાન પ્રવાહાદ અભિન્નત્વેન યસ્ય બુદ્ધિ તસ્मै ગંગાયામ પ્રવાહ મધ્ય એવ દેવતા રૂપા ગંગા પ્રત્યક્ષા ભવતી ઇતિ અર્થ. શ્રી ગુસાઈજી શું કહે છે કે ભાઈ જે દેવતા રૂપ ગંગાજી છે, દેવતા રૂપાયા ગંગાયા, જે દેવતા રૂપ ગંગાજી છે એ ભક્તિ ઉદ્રેકેણ, ભક્તિના ઉદ્રેકથી, એવી ઉત્કૃષ્ટ ભક્તિથી, પ્રહલાદજી જેવી કે 84-252 ભગવદી જેવી, તો એવા ભક્તિના ઉદ્રેકથી દ્રશ્યમાન પ્રવાહાદ, એટલે દ્રશ્યમાન પ્રવાહમાં, એટલે જે આદિભૌતિક જલ પ્રવાહ છે એમાં જ, બીજે નહીં, હવેલીમાં જ નહીં, સમજો, આદિભૌતિક જલ પ્રવાહમાં જ, આપણા ઘરમાં પણ દ્રશ્યમાન પ્રવાહમાં જ અભિન્નત્વેન યસ્ય બુદ્ધિ, જ્યારે એને એવી અભિન્ન બુદ્ધિ થાય છે કે મૂર્તિમયી ગંગામાં અને સાક્ષાત આ આદિભૌતિક જે ગંગાજી છે એમાં એની એવી અભેદ બુદ્ધિ થાય, એને ગંગાજીના જલ પ્રવાહમાં જ દેવતારૂપી ગંગા જે છે, આદિદેવિક ગંગાજી છે, એને પ્રત્યક્ષ દર્શન આપે છે. પણ ક્યારે અભેદ બુદ્ધિ થાય? ત્યારે કે ભાઈ આ જલ પ્રવાહ છે એ સાક્ષાત ગંગા મૈયાને બિરાજવાનું સ્થાન છે, સાક્ષાત ગંગા મૈયા આ જલ પ્રવાહમાં બિરાજે છે, અને આ જલ પ્રવાહમાં જ ભગીરથ રાજા છે, ભીષ્મ પિતામહ છે, એને દર્શન થયા હતા કે નહીં? જલ પ્રવાહમાં, આદિભૌતિક જલ પ્રવાહમાં જ દર્શન થયા હતા. ભીષ્મ પિતાનું જેમ મહાભારતમાં જુઓ કે કંઈક ચિંતામાં હોય, કંઈ ટેન્શનમાં હોય, ગંગાજીના જલ પ્રવાહ પાસે જાય તો શું થાય? સાક્ષાત ગંગાજી પ્રગટ થઈ જાય, સાક્ષાત પ્રગટ, દેવી સ્વરૂપે પ્રગટ થઈ જાય. હા, દેવી સ્વરૂપે પ્રગટ થઈને પૂછે કે બોલો વત્સ, શું ચિંતા છે? ક્યાં પ્રોબ્લેમ? હા, શું પ્રોબ્લેમ છે? તો એવી રીતના આપણને પણ આ આદિભૌતિક જગતમાં આપણા સેવ્ય સ્વરૂપમાં આદિદૈવિક રૂપ દર્શન થઈ જાય છે. ભક્તિની ઉદ્રેક અવસ્થામાં આદિભૌતિક જગતમાં આપણા સેવ્ય સ્વરૂપમાં જ આપણને આદિદૈવિક પુરુષોત્તમ પરબ્રહ્મનું દર્શન થાય છે. પણ ક્યારે? કે જ્યારે આપણને એવી અભેદ બુદ્ધિ થાય કે યત્ર હસ્ત તત્ર હસ્ત, યત્ર ચરણ તત્ર ચરણ, જે કૃષ્ણના ચરણ છે એ મારા ઠાકોરજીના ચરણ છે, જે કૃષ્ણના હસ્ત છે એ મારા ઠાકોરજીના હસ્ત છે, અને કટક આદિ ઉપચારા, જે કંઈ હું કળા વગેરે ધરાવું છું, જે કંઈ બી શ્રૃંગાર ધરાવું છું, એ સાક્ષાત કૃષ્ણને જ ધરાવું છું, એવી અભેદ બુદ્ધિ હોવી જોઈએ. સમજો? પછી એવું આપણે વિચાર આવે કે હા મૂર્તિ અલગ છે ને અને કૃષ્ણ અલગ છે ને મૂર્તિ કોઈ પ્રતીક છે ને કૃષ્ણ એનાથી અલગ છે ને મૂર્તિ કોઈ ડબ્બી છે ને એમાં કૃષ્ણ ઘૂસે છે, આવી ભેદ બુદ્ધિ હોય તો ન થાય. સમજો? આવી ભેદ બુદ્ધિ હોય કે મૂર્તિ અલગ ને કૃષ્ણ અલગ તો ન થાય ભાઈ. પ્રવાહ અભેદ બુદ્ધય, અભેદ બુદ્ધિ થવી જોઈએ, સાક્ષાત આ પરબ્રહ્મ જ છે એવી બુદ્ધિ થવી જોઈએ, તો આપણા સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત પરબ્રહ્મનું દર્શનની એને પ્રભુ કરાવે છે, એવી અનુભૂતિ કરાવે છે. પણ પ્રવાહ અભેદ બુદ્ધય, એટલે શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણયમાં વારંવાર આ વાતને સમજાવે છે કે ભાઈ એ સાક્ષાત પરબ્રહ્મ છે, તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ, એ પરબ્રહ્મ જ ત્યાં તમારા ઘરમાં સ્થિત છે, તમારા સેવ્ય સ્વરૂપ રૂપે. એનો હસ્ત, કૃષ્ણનો હસ્ત છે, એ તમારા સેવ્ય સ્વરૂપનો જે હસ્ત છે એ સાક્ષાત કૃષ્ણનો જ હસ્ત છે. આવું મહાપ્રભુજી શા માટે સમજાવે છે? આ જ પ્રવાહ અભેદ બુદ્ધય એ સમજાવવા માટે, જ્યાં એ ગુસાઈજી સમજાવે છે કે દ્રશ્યમાન પ્રવાહાદ અભિન્નત્વેન યસ્ય બુદ્ધિ, એટલે દ્રશ્યમાન પ્રવાહમાં અને મૂર્તિમયી જે ગંગાજી છે એમાં અભિન્ન બુદ્ધિ થાય છે, એને ગંગાજીના જલ પ્રવાહમાં. તસ્મૈ ગંગાયામ પ્રવાહ મધ્ય એવ, પ્રવાહના મધ્યમાં જ, બીજે નહીં ક્યાંય, આ પ્રવાહના આદિભૌતિક જગતમાં જ
પ્રવાહ મધ્ય એવ દેવતા રૂપાયા ગંગા પ્રત્યક્ષા ભવતી ઇતિ અર્થ. ભક્તિના ઉદ્રેકના કારણે એને જલપ્રવાહમાં જ આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે. એવી રીતના આધુનિક પુષ્ટિભક્તને પણ એવી ભક્તિના ઉદ્રેકના કારણે આધિભૌતિક જગતમાં એના સૈવ્ય સ્વરૂપમાં સાક્ષાત પરબ્રહ્મની અનુભૂતિ થવા લાગે છે, કે તા પાછે સાનુભાવ જતાવન લાગે. પણ પ્રવાહ ભેદ બુદ્ધ. હા બોલો. એ એક્ઝામ્પલ દ્વારા, દ્રષ્ટાંત દ્વારા જે દ્રાષ્ટાંત સમજાવવા માગે છે ને, એ સમજવાનું છે. એટલે દ્રષ્ટાંત સમજવું જરૂરી છે, કેમ કે દ્રષ્ટાંતથી જ સમજમાં આવશે. માઇક્રોબાયોલોજીને દ્રષ્ટાંત જ ન સમજાય તો આપણને આ જે સૃષ્ટિ પ્રક્રિયા છે, કઈ રીતના એકોહમ બહુશ્યામ થયું એ સમજવું થોડું કઠિન છે. પણ દ્રષ્ટાંતથી આપણને તરત સમજાઈ જાય કે હા, જો આ રીતના બધા સેલ જે છે ડિવાઈડ થયા અને એમાંથી આખું ઘણા બધા સેલો પ્રગટ થઈ જાય. જેમ ગિરીશભાઈએ દ્રષ્ટાંત આપ્યું દૂધનું ને દહીંનું, તો આખું દહીં આખી રાતમાં આટલું બધું દહીં કેમ પ્રગટ થઈ ગયું? એટલું તો આપણે તો થોડુંક જ એમાં મેરવણ નાખ્યું હતું. તો એકોહમ બહુશ્યામ છે, એકમાંથી અનેક થઈ ગયા, ને નર અને માદાની જરૂર નથી. એટલે દ્રષ્ટાંત સમજવું જરૂરી છે, કેમ કે શ્રી મહાપ્રભુજી અહીંયા દ્રષ્ટાંતથી જ જગત, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનું સ્વરૂપ સમજાયું છે. તો આપણે પેરેલર દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંત બેયને સમજતા જઈએ છીએ. તો જો ભક્ત હશે તો એને પોતાના ઘરમાં જ સાક્ષાત પરબ્રહ્મની અનુભૂતિ થશે, પોતાના સૈવ્ય સ્વરૂપમાં જ. આ આધિભૌતિક જગતમાં જ આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે. જેવી રીતના ગંગાજીના ભક્તને ગંગાજીના જલપ્રવાહમાં જ ગંગાજીનું દર્શન થાય છે, ભક્તિની ઉદ્રેક અવસ્થામાં, કે ભક્તિના ઉદ્રેકના કારણે. એટલે કે માનસી છે કે એવી સર્વાત્મ ભાવવાળી એની ભક્તિ સિદ્ધ થઈ છે, તો એવી અવસ્થામાં એને આવું દર્શન થાય છે. તો આધુનિક ભક્તોને પણ એવી ઉત્કટ ભક્તિ થાય ત્યારે પ્રભુનું દર્શન એવું થશે. હવે એવી ઉત્કટ ભક્તિ નથી, એને શું અત્યારે જે આપણા જેવા છે એની પણ વ્યવસ્થા મહાપ્રભુજી અહીંયા સમજાવી છે. શ્રી ગુસાઈજી અને ટીકામાં સમજાવ્યું છે. આગળ વધીએ કે દેવતા રૂપાયા ગંગાયા ભક્તિ ઉદ્રેકેણ દ્રશ્યમાન પ્રવાહાદ અભિન્નત્વેન યસ્ય બુદ્ધિ. એટલે ભક્તિ રૂપા જે ગંગા છે, ગંગાજી છે, એ ભક્તિની ઉદ્રેક અવસ્થામાં દ્રશ્યમાન આ પ્રવાહ જે છે એની અંદર જ આધિદૈવિક મૂર્તિમાન સ્વરૂપ જે છે એ દર્શન થાય છે. પણ અભિન્નત્વેન યસ્ય બુદ્ધિ, જ્યારે એની અભેદ બુદ્ધિ થશે ત્યારે. એવી અભેદ બુદ્ધિ હોવી જરૂરી છે કે ભાઈ આધિભૌતિક જલ પ્રવાહ અને આધિદૈવિક ગંગાજી બંને એક છે. આધિભૌતિક જલ પ્રવાહમાં જ આધિદૈવિક સ્વરૂપ બિરાજી રહ્યું છે, એવી અભેદ બુદ્ધિ. સમજાણું ને? એવી રીતના આધિભૌતિક જગત પણ મારા ઠાકોરજીને એક ક્રીડાંગણ છે. યહ જગત ભૂતવા ક્રીડતીની લીલા છે આ પ્રભુની. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદે ને યહ ક્રીડતી, જે નિત્ય લીલાની વાત છે, જે હમણાં ગિરીશભાઈએ સમજાવી કે બધું ઠાકોરજી ને સ્વામિનીજીમાંથી બધું પ્રગટ થયું, તો એ યહ ક્રીડતીની લીલા છે. અને આ જે જગત છે એ યહ જગત ભૂતવા ક્રીડતી છે, ભગવાનની લીલા, કે ભગવાને પછી આ અક્ષર બ્રહ્મને પ્રગટ કર્યું, એમાંથી આ બધી સૃષ્ટિ પ્રગટ થઈ. સહેતાવાનાસ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન. આ બધી જે શ્રુતિઓ આપણે ગયા વખતે જોઈ હતી આના પાછળના શ્લોકોમાં, જે ગુસાઈજીએ સમજાવી હતી. આગળ એતેન પ્રપંચ મધ્યેવ ભગવદાકાર ભગવદ ભક્તયો દર્શને ભગવતી સ્નેહાતિશયેન તત્ર ભગવદ અભેદ બુદ્ધયે તત્ર ભગવદ પ્રાકટ્ય ભવતી ઇતિ ભાવ. હવે જુઓ, એ દ્રષ્ટાંતને દ્રાષ્ટાંતથી સમજાવે છે. જે દ્રષ્ટાંત આપ્યું છે એને હવે સમજાવે છે આપણા એંગલથી. શ્રી ગુસાઈજી સમજાવે છે કે તેન પ્રપંચ મધ્યેવ,
આ પ્રપંચમાં જ, પ્રપંચ મધ્યમાં જ ભગવદાકાર, જેની આપણે સેવા કરીએ છીએ એ ભગવત સ્વરૂપમાં જ ભગવદાકાર, ભગવત ભક્તયો એટલે ભગવત ભક્તમાં, જુઓ ભગવત ભક્તમાં, ભગવાનમાં, ભગવદ આકારમાં અને ભગવત ભક્તમાં, કેમ કે ભગવત ભક્તમાં પણ ભગવાન બિરાજે છે. બે વાત અહીંયા ગુસાઈજીએ સમજાવી કે પ્રપંચ મધ્ય એવ ભગવદ આકાર ભગવત ભક્તયો દર્શને ભગવતી સ્નેહાતિશયેન તત્ર ભગવદ અભેદ બુદ્ધયે તત્ર ભગવત પ્રાકટ્ય ભવતી ઇતિ ભાવ. એટલે આપણા સેવ્ય સ્વરૂપમાં, ભગવદ આકારમાં, ભગવત સ્વરૂપમાં અને ભગવત ભક્તમાં પણ ભગવાનમાં અતિશય સ્નેહના કારણે ભક્તિની ઉદ્રેક અવસ્થામાં, એવી વ્યસન ભાવાપન્ન અવસ્થામાં એવા સ્નેહના કારણે ભક્તમાં અને ભગવાનમાં એવી અભેદ બુદ્ધિ થાય. અહીંયા કઈ રીતે લીધું છે? ભક્તમાં અને ભગવાનમાં એવી અભેદ બુદ્ધિ થાય ત્યારે, ત્યાં જ, એટલે કે આ પ્રપંચ મધ્યપાતી જે આપણું સેવ્ય સ્વરૂપ છે એમાં જ, પ્રપંચમાં જ ભગવત પ્રાગટ્ય થઈ જાય છે. ભગવાનનું એને સાક્ષાત દર્શન થવા લાગે છે. સમજમાં આવે છે ને વાત? પ્રપંચ મધ્યપાતી જે પ્રભુનું સ્વરૂપ છે એમાં જેને ભક્તિની ઉદ્રેક અવસ્થામાં સાક્ષાત પરબ્રહ્મનો સાનુભાવ થવા લાગે છે, જેમ આપણા 84-252 ભગવદીઓને થતો હતો એવી રીતના. ભવેશભાઈ, આપે કહ્યું ને ભગવાનમાં ને ભક્તમાં અભેદ દ્રષ્ટિ થઈ જાય તો પછી ભક્તમાં બી ભગવાનનું દર્શન થાય. હા, તો ભક્ત જે છે એની અંદર એ ભગવાન બિરાજે છે ને, કે ભાઈ ભગવાન અને ભક્ત અલગ નથી. એમ ભગવાન અને ભક્ત અલગ નથી. હે, સર્વાત્મા ભાવ થઈ જાય તો પછી દર્શન થાય. હા, આપણા વાર્તા પ્રસંગોમાં આવા જુઓ છે ને કે આસ્કરણજીને જ્યારે ગુસાઈજીએ ના બેટીજીએ અરોગાવ્યું તો નવનીત પ્રિયાજીએ કહ્યું કે હું 2 વાર રાજભોગ અરોગ્યો છે ને. તો હા, તો એવા અહીંયા કહી રહ્યા છે કે ભાઈ ભગવત સ્વરૂપમાં અને ભગવત ભક્તમાં પણ વિશેષ રૂપે, જેમ જાગતિક જે પદાર્થો છે એના કરતાં ભક્તની વિલક્ષણતા બતાવી છે. જાગતિક જે પદાર્થો છે એના કરતાં ભગવાનની સ્થિતિ ભક્તમાં વિશેષ થયા છે. જાગતિક પદાર્થો કરતાં ભગવાનની સ્થિતિ વિશેષ થયા આપણું જે સેવ્ય છે એમાં છે. સમજાણું ને? એટલે જે ગંગાજીનો ભક્ત છે એ બીજા બધા જલ કરતાં ગંગાજીનું જલ એને વિશેષ રીતે માને છે. ગંગાજીનું જલને જોવે તો એના હૃદયમાં એને એવું લાગે કે ઓહો, સાક્ષાત કોઈ ગંગા મૈયાનું દર્શન થઈ ગયું, એવી અલૌકિક અનુભૂતિ એને થાય છે. એમ ભક્ત જે છે એને પણ કોઈ પોતાના સેવ્ય સ્વરૂપની અંદર અને ભગવાનના જે ભક્તો છે એમાં પણ એને એવી વિશેષ આસક્તિ કે વિશેષ એમાં એને પ્રભુ બિરાજે છે એવી ભાવના એમાં થાય છે. ભગવત ભક્તોમાં પણ સેવ્ય સ્વરૂપ તો સાક્ષાત પરબ્રહ્મ છે જ, પણ ભગવત ભક્તોમાં પણ એવી અભેદ બુદ્ધિ થાય છે. એટલે ભગવાને એકાદશ સ્કંધમાં આ વાત કહી છે કે મલ્લિંગમ મદભક્તજન દર્શનમ સ્પર્શનમ અર્ચનમ આપી. મારા જે ભક્તો છે એમાં પણ એનું દર્શન અને સ્પર્શન જે છે એ પણ એવું અલૌકિક જ છે. આમાં એ ગુસાઈજીએ છેલ્લે શ્લોક ટાકેલો છે, એકાદશ સ્કંધના 11મા અધ્યાયનો 34મો શ્લોક છે. એમાં ભક્તને સાથે લીધા છે કે ભાઈ મારા ભક્ત મારી જે સેવા કરી રહ્યા છે એવા જે મારા ભક્ત છે એ મારા ભક્તજનોના દર્શન, સ્પર્શ, અર્ચન એને પ્રણામ કરે છે અને મારા ગુણ કર્મોનું કીર્તન કરે છે. એટલે ત્યાં ભગવાન અને ભગવદીઓને એક સમાન ગણેલા છે. હરિરાયજી પણ આપણને એવી ભાવના, શિક્ષાપત્ર છે કે વલ્લભ સાખી છે, ભગવદી ભગવાન એક હે. હા,
તો એવી રીતના અભેદ બુદ્ધિની વાત હરિરાયજી પણ કરે છે. એ વાત ગુસાઈજી અહીંયા સમજાવી છે કે આ રીતના જ્યારે એવી અભેદ બુદ્ધિ થઈ જાય છે ત્યારે ત્યાં જ પ્રપંચમાં જ ભગવત પ્રાગટ્ય એના માટે એવા ભક્ત માટે થઈ જાય છે. એવો ભાવ અહીંયા છે મહાપ્રભુજીનો, એવું ગુસાઈજી કહે છે. અગ્રિમ વ્યવસ્થામાં આહુ પ્રાકામ્યમ સ્યાત તયા જલે. હવે આગળની વ્યવસ્થા સમજાવે છે કે ભાઈ પ્રત્યક્ષાસાન સર્વેશામ, બધાને એવા પ્રત્યક્ષ તો દર્શન થતા નથી, બધાને એવો સાનુભાવ તો થતો નથી, તો એની શું વ્યવસ્થા? આધુનિક જીવોની શું વ્યવસ્થા? આ જે વ્યવસ્થા બતાવી એ તો એવા ઉત્તમ અધિકારી જે છે એની વ્યવસ્થા બતાવી કે એને એવી ઉત્કટ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ કે એને એવી વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ છે, એને તો ઠાકોરજીનો સાક્ષાત અનુભવ થઈ રહ્યો છે આ ભૌતિક જગતમાં જ, એના સેવ્ય સ્વરૂપમાં જ. પરંતુ જે પ્રત્યક્ષાસાન સર્વેશામ પ્રાકામ્યમ સ્યાત તયા જલે, બધાને પ્રત્યક્ષ થતા નથી, એનું શું? એની શું વ્યવસ્થા? એની વ્યવસ્થા અહીંયા ગુસાઈજી હવે આપણને સમજાવે છે, આપણે આવતા વખતે લેશું. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આપણે સમાપન કરીએ. આપણો સમય થવા આવ્યો છે. સમજાણું બધાને? ગુસાઈજીની ટીકા છે, પછી ગિરીશભાઈએ જે માઇક્રોબાયોલોજીના એંગલથી આખું જગત અને પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું. બોલો. આપણા સેવ્ય સ્વરૂપ જે છે એમાં એટલી સ્વરૂપ નિષ્ઠા હોવી જોઈએ કે આ જરા પણ વોલ્ટેજ ઓછા નથી. આ હવેલીના વોલ્ટેજથી જરા પણ ઓછા નથી. અને ઠાકોરજી છે એ કોઈ હવેલીમાં કેદ નથી કે કોઈની મોનોપોલાઇઝ નથી. કેમ કે તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત. આપણે જાતે પણ ભગવત સેવા શરૂ કરી શકીએ છીએ એવો ગુરુ ન મળે ત્યારે. અને આપણું જે સેવ્ય સ્વરૂપ છે એ સાક્ષાત પરબ્રહ્મ છે એવી ગેરંટી મહાપ્રભુજી આપે છે. અને ભગવાન પણ આપે છે કે એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. હું આ જીવનો ઉદ્ધાર કરવા માટે એનું જે સ્વરૂપ છે, મૃતિકાનું હોય કે ધાતુનું હોય, જે બી હોય, એ સેવા કરી રહ્યો છે, એમાંથી હું પ્રગટ થાઉં છું એના ઉદ્ધાર કરવા માટે, એના પરિવારનો ઉદ્ધાર કરવા માટે, જે સેવામાં પરાયણ છે. આ ભગવાનની પ્રતિજ્ઞા છે. મહાપ્રભુજી એમ કહ્યું કે તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એ સાક્ષાત પરબ્રહ્મ આપણે જેની સેવા કરી રહ્યા છીએ એમાં એ સ્થિત છે, બિરાજમાન છે. એટલે સાક્ષાત એ પરબ્રહ્મ જ છે એમ, એવું મહાપ્રભુજી ત્યાં કે નિબંધમાં કહે છે, જે અહીંયા ગુસાઈજી પણ કહેવા માગે છે ને. બધાની એક વાક્યતા અહીંયા જોડાઈ જાય છે. એટલે આપણને આપણા સેવ્ય સ્વરૂપમાં નિષ્ઠા હોવી જોઈએ. અને આપણું જે સેવ્ય સ્વરૂપ છે એ સાક્ષાત પરબ્રહ્મ છે, એમાં જરા પણ વોલ્ટેજ ઓછા નથી. ઠાકોરજીને અંદર કોઈ વૈભવ વધારે હોય એટલે કે અપરસ વધારે પડાતી હોય કે રાગ ભોગ શ્રૃંગાર હોય કે 3 ચૂલા હોય કે પાન ઘર ને ફૂલ ઘર ને દૂધ ઘર ને કેટલા બધા ઘરો હોય, એટલે શું એ વોલ્ટેજ વધી જાય પરબ્રહ્મના? તો પછી મહાપ્રભુજીના ઠાકોરજીના વોલ્ટેજ તો સાવ ઓછા થઈ જવા જોઈએ. કેમ કે મહાપ્રભુજી અડેલમાં સેવા કરતા હતા ત્યાં આવું કાંઈ ન હતું. એ તો ઝૂંપડીમાં સેવા કરતા હતા. હાકી મરજાત 3 ચૂલા હોવા જોઈએ, આવું તો કાંઈ હતું નહીં ભાઈ. એટલો કોઈ ત્યાં પાન ઘર ને ફૂલ ઘર ને ઓલું ઘર ને એવું કોઈ વ્યવસ્થા હતી. પણ જયારે પૃથ્વી પરિક્રમામાં જતા તો બી ઠાકોરજીને લઈને જતા કેટલી વ્યવસ્થા થઈ છે. તો ત્યારે તો જાપીજી જ હતી. બોલો, જાપીજીમાં જ પ્રભુ હંમેશા બિરાજે. 30 વર્ષ મહાપ્રભુજીએ ભારત ભ્રમણ કર્યું તો 30 વર્ષ તો આ ઠાકોરજીની સેવા કરી. મુકુંદરાયજી બિરાજતા હતા સાથે, તો ઠાકોરજીની સેવા તો કરી જ છે. જાપીજીમાં બધું જ છે, વૈકુંઠ આખું છે. ત્યાં જ્યાં નંદાત્મા જ બિરાજે ત્યાં નંદાલય બની જાય, ત્યાં વ્યાપી વૈકુંઠ છે ભાઈ.
ત્યાં વૈકુંઠ ધામ બની જાય. કેમ કે વૈકુંઠ નાયક જ્યાં બિરાજે છે ત્યાં વૈકુંઠ છે. આપણા ઘરમાં વૈકુંઠ છે કે વ્રજ. આપણું ઘર પણ વ્રજ છે. આપણું ઘર પણ યમુનાજીનો કિનારો છે. આપણું ઘર પણ કુંજ છે, નિકુંજ છે. સમજો, આપણા ઘરમાં જ બધું પ્રગટ થઈ જાય છે જ્યાં નંદાત્મજ પ્રગટી જાય પછી. તો આખું લીલા પરિકર આપણા ઘરમાં બિરાજમાન છે. સમજાણું ને? એટલે કોઈ દિવસ કોઈના ઠાકોરજીની વોલ્ટેજ ઘટાડવા નહીં કે તમારે ત્યાં અપરસ ઓછી છે ને તમારે ત્યાં રાગભોગ શ્રૃંગાર ઓછો છે કે તમારે ત્યાં તો આટલી હા, આવી રીતના કોઈના ઠાકોરજીના વોલ્ટેજ ઘટાડવા નહીં. સમજો, કોઈ મિશ્રી ધરતા હોય એ તો એ પણ એના ઠાકોરજી આપણા ઘરે પધારે તો આપણા ઠાકોરજીની સાથે જ એની સેવા થાય. આપણે એના નિર્ગુણ ભાવથી એની સેવા કરી રહ્યા છીએ, પરબ્રહ્મ માનીને કરી રહ્યા છીએ. એ સાક્ષાત તદ્રુપમ તત્ર ચ સ્થિતમ, પરબ્રહ્મ જ છે. એમાં સ્વરૂપમાં કોઈ દિવસ ભેદભાવ ન કરવો. સ્વરૂપ તારતમ્ય ભેદ ગ્રંથ લખ્યો ને પણ એના માટે